નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારી નોકરી વિશે। તો વિડીયો આખો જુઓ અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી શકે। આ વિડીયોમાં હું પગાર કેટલો હશે, કયા સ્થાન પર નોકરી હશે, કેટલી ભરતી બહાર પડી છે, ભરતી માટે શિક્ષણ કેટલું હોવું જરૂરી છે, એ બધી વિગતવાર સમજણ આપીશ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ભરતીની સંસ્થાનું નામ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। પોસ્ટના નામો આપણે નીચે મુજબ જોઈ લઈશું। એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે, જે ઓજસ દ્વારા જ માન્ય ગણવામાં આવશે। ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 18/10/2025 થી 8/11/2025 સુધી રહેશે। ફી ભરવાની છેલ્લી તારીખ 11/11/2025 સુધી રહેશે। તો ચાલો આપણે ભરતીની પોસ્ટના નામ જોઈ લઈએ। પહેલું તો વહીવટી અધિકારી, બીજું નાયબ કાર્યપાલક એન્જિનિયર, નંબર 3 સેનેટરી ઇન્સ્પેક્ટર, નંબર 4 સ્ટાફ નર્સ, નંબર 5 ટેકનિકલ આસિસ્ટન્ટ, નંબર 6 ફાર્માસિટી, નંબર 7 સ્ટેનોગ્રાફર ગુજરાતી, નંબર 8 સ્ટેનોગ્રાફર અંગ્રેજી, નંબર 9 ટેકનિકલ આસિસ્ટન્ટ, નંબર 10 સ્ત્રી આરોગ્ય કાર્યકર, નંબર 11 બહુહેતુક આરોગ્ય કાર્યકર, નંબર 12 જુનિયર ક્લાર્ક। મિત્રો, થોડી ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ જોઈ લઈએ। તો એમાં નંબર 1 પર છે ઓજસ વેબસાઇટ દ્વારા જ અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે। ટપાલ દ્વારા અથવા રૂબરૂ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। બીજું, શૈક્ષણિક લાયકાત, પગાર વધારો અને વય મર્યાદા અંગેની વિગતો ઓજસ પોર્ટલ પરથી મળી શકે છે। ત્રીજું, અરજી ફી 11 નવેમ્બર 2025 પહેલાં પોસ્ટ ઓફિસમાં ચૂકવવાની રહેશે। ચોથું, જો જરૂર પડશે તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ફક્ત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। નંબર 5 અનામત શ્રેણીના ઉમેદવારો એસટી, એસસી, એસસી/બીસી, ઈડબ્લ્યુએસ, મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી ધોરણો મુજબ ઉંમર અને ફીમાં છૂટછાટ મળશે। 6 રાજ્ય સરકારના નિયમો અનુસાર શ્રેણીવાર અનામત લાગુ કરવામાં આવશે। 7 વિગતવાર માહિતી માટે સાઇટ www.bmcgujarat.com ની મુલાકાત લો। 8 આ ભરતી સંબંધિત તમામ બાબતોમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે।